પતંગની દોરીથી બચવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ. ચાઇનીઝ દોરી યુઝ્યુઅલી કાચથી ભરેલી હોય છે અને એની કાપવાની ક્ષમતા વધારે હોય છે. બીજાની પતંગ કાપવામાં તો આપણને મજા આવતી હોય છે, પણ કોઈનું ગળું કપાઈ જાય ધેટ ઇઝ નોટ ગુડ. સો પતંગની દોરી ચાઇનીઝ ન હોય એનો ખાસ ધ્યાન રાખીએ. એ સિવાય પતંગની પાછળ કોઈ બાળકોએ કે કોઈ યુવાઓએ ભાગવું ન જોઈએ. પતંગ એ ખાલી મોજની વસ્તુ છે, એને તમારી જિંદગીનું જોખમ ન બનવું જોઈએ. કોઈ પતંગ કે પતંગની દોરી ઇલેક્ટ્રિકના થાંભલામાં ફસાઈ હોય તો એને કાઢવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આનાથી ગંભીર ઈજા અને ઇલેક્ટ્રોક્યુશન થઈ શકે છે અને આ વસ્તુ જીવલેણ બની શકે છે. એ સિવાય વેરી ઇમ્પોર્ટન્ટ ફોર કાર રાઇડર્સ, કાર ચાલકોએ ખાસ ધ્યાન રાખવું કે સનરૂફમાંથી પોતાનું માથું બહાર ન કાઢવું, એસ્પેશિયલી ઉત્તરાયણની આસપાસના 10-15 દિવસોમાં. ખાસ કરીને બાળકોને સમજાવવું કે સનરૂફમાંથી માથું બહાર ન કાઢે. ઘણા વર્ષો પહેલા સનરૂફમાંથી બહાર કાઢેલ વ્યક્તિને પણ ઈજા થઈ હતી બીકોઝ ઓફ કાઇટ સ્ટ્રિંગ. સો ખાસ એના માટે પણ ધ્યાન રાખવું જોઈએ. એ ઉપરાંત દરેક વાહન ચાલકે ફ્લાયઓવર ઉપર વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે ફ્લાયઓવરની હાઇટ નોર્મલ રોડ કરતા ઊંચી હોય છે અને પતંગની દોરી ત્યાં ફસાવાનો વધારે ચાન્સ હોય છે. સો લેટ્સ મેક ધીસ ઉત્તરાયણ safe for everyone and wish you a very happy Makar Sankranti.